વાવ, એકદમ સરસ અને ક્રિસ્પી આપણી બટાકાની પૂરી તમે જોઈ શકો છો, રેડી થઈ ગયેલી છે. તો આપણે કટ કરીને જોઈ લઈએ. તો આપણો મસાલો એકદમ સરસ રીતે રેડી થઈ ગયેલો છે અંદર. તો તમે જોઈ શકો છો, એકદમ સરસ રીતે આપણો મસાલો રેડી છે અંદર કમ્પ્લીટ. તો તમે એને સોસ સાથે કાં તો ચટણી સાથે, કોઈ પણ ચટણી સાથે તમે ખાઈ શકો છો. નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું બટાકાની પૂરી. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે આપણે સામગ્રી પહેલા જોઈ લઈએ. તો આપણે આ મોટી સાઈઝના 2 બટાકા લીધેલા છે. આપણે ચોખાનો લોટ લીધો છે 2 ચમચી જેટલો. ચણાનો લોટ લીધો છે આપણે 100-150 ગ્રામ જેટલો લીધો છે. વરિયાળી લીધી છે આપણે. કાળા મરી લીધા છે આપણે 1 ચમચી જેટલા. હિંગ લીધી છે આપણે અડધી ચમચી. ખાંડ લીધી છે આપણે 2 ચમચી જેટલી. ગાંઠિયા લીધા છે આપણે મોટી સાઈઝના લીધા છે જાડા. 2 લીંબુનો રસ લીધો છે. 1 લીંબુ આપણે વધારે લેવાનું છે. મીઠું લઈ લઈશું પ્રમાણસર. લવિંગ લઈ લઈશું આપણે 10-12 જેટલી. તલ લઈ લેવાના છે આપણે 2 ચમચી જેટલા. ધાણા લઈ લઈશું આપણે એ પણ 2 ચમચી. હળદર લીધી છે અડધી ચમચી. લાલ મરચું લીધું છે એ પણ 2 ચમચી જેટલું લીધું છે. તો પહેલા આપણે પાણી લઈ લઈશું અને આપણે આ જે વેફર પાડવાની જે કાતરી છે એ પ્રમાણે એ લીધી છે આપણે. તો એનાથી આપણે સેજ સ્લાઇડ આપણે જરીક મોટી કરીશું. બટાકાના ભજીયા જેવા બનાવવાના છે એ હિસાબે આપણે કટ કરવાનું છે. એટલે બહુ પતલી નથી કરવાનું, આપણે સરખું જ કરવાનું છે. તો તમે જોઈ શકો છો, બહુ પતલી નથી, એકદમ સરખી છે, મીડિયમ સાઈઝનું છે બટાકાના ભજીયા. તો તમે ચપ્પુના મદદથી બી કરી શકો છો. તો આપણે કઢાઈ લઈ લેવાની છે પહેલા. એના અંદર લવિંગ, કાળા મરી, ધાણા, વરિયાળી, તલ, એ બધું આપણે મિક્સ કરીને આપણે પહેલા એને થોડીક શેકી લઈશું. તો આપણે એને જ્યાં સુધી બ્રાઉન થાય અને જ્યાં સુધી તલ કે બધું ફૂટે નહીં ત્યાં સુધી આપણે જરીક શેકી લઈશું, બરાબર. તો તમે જોઈ શકો છો, એકદમ સરસ રીતે આપણા તલે ફૂટે છે. તો હવે આપણે એને કાઢી લઈશું. તો આપણે ડીશમાં કાઢી લેવાનું છે ઠંડુ કરવા માટે. અને મિક્સર જારમાં આપણે દળી લઈશું આપણે પહેલા. તો આપણે બધું અંદર દળી લઈશું. ખાંડ પણ અંદર ઉમેરી લેવાની છે. અને આપણે દળી લઈશું, બરાબર. તો તમે જોઈ શકો છો, આપણો મસાલો એકદમ સરસ રીતે રેડી થઈ ગયો છે. તેની અંદર હિંગ, લાલ મરચું, હળદર, એ કમ્પ્લીટ આપણે બધું મિક્સ કરી લેવાનું છે. અને મીઠું લઈ લઈશું પ્રમાણસર થોડું. તો આપણે બધું મિક્સ થાય એટલા માટે આપણે દળી લઈશું, બરાબર. તો આપણો મસાલો એકદમ સરસ રીતે બધો રેડી થઈ ગયો છે. તો આપણે ડીશમાં કાઢી લઈશું. અને ગાંઠિયા છે એ પણ આપણે દળી લઈશું, બરાબર. તો આપણે એને ઢાંકી દઈશું હવે. તો તમે જોઈ શકો છો, આપણા ગાંઠિયા પણ એકદમ સરસ રીતે દળાઈ ગયા છે. તો આપણે એને વાડકામાં જ કાઢી લેવાના છે. અને જે મસાલો જે બનાવ્યો છે આપણે, એ પણ એના અંદર બધું મિક્સ કરી લઈશું.
તો હવે આપણે બધું કમ્પ્લીટ આપણે મિક્સ કરી લેવાનું છે સારી રીતે. તો આપણો આ બધો મસાલો એકદમ સરસ રીતે રેડી થઈ ગયેલો છે. તો હવે એની અંદર આપણે લીંબુનો રસ છે એ આપણે અંદર ઉમેરી લઈશું. લીંબુનો રસ આપણે વધારે ઉમેરવાનો છે, જેથી આપણો મસાલો એકદમ સરસ રીતે બધો થઈ જાય અને એકબીજાને ચોટે એ પ્રમાણે કરવાનો છે. એમ કોરું નથી રાખવાનું આપણે. આપણો લોટ કેવો બંધાય એ હિસાબે આપણે લોટ કરીશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણું આ રીતે મુઠ્ઠી બંધાય એ હિસાબે લોટ આપણે કમ્પ્લીટ કરવાનો છે. તો હવે સાઈડ પર લઈ લઈશું પહેલા અને એક વાડકો લઈ લેવાનો છે અને એની અંદર આપણા ચણા લોટ છે એ આપણે લઈ લઈશું. ચણા લોટ પહેલાથી ચાળેલો જ છે હું અહીંયા. તો ચણા લોટ લઈ લીધો છે એના અંદર અને એના અંદર અજમો, થોડીક હળદર, અને આપણે જે ચોખાનો લોટ છે એ લઈ લેવાનો છે અને થોડુંક આપણે મીઠું પ્રમાણસર લઈ લઈશું એના અંદર ઉમેરવા માટે. મીઠું તમને બતાવજો હાથેથી, કેમ કે ચોખાનો લોટ પણ વ્હાઈટ છે એટલે તમને ખ્યાલ આવશે નહીં. તો આપણે મીઠું લઈ લેવાનું છે બરાબર પ્રમાણસર અને કમ્પ્લીટ આપણે બરાબર મિક્સ કરી લઈશું પહેલા. તો આપણે બરાબર કમ્પ્લીટ બધું મિક્સ કરી લીધું છે. તો એના અંદર આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને આપણું બેટર બરાબર બનાવી લઈશું. આપણે બહુ ઘટ્ટ બી નથી બનાવવાનું અને બહુ પાતળું પણ નથી બનાવવાનું, સરખું રીતે બનાવવાનું છે, જેથી આપણે બટાકાનું જે પૂરી બનાવીએ એના અંદર બરાબર આપણે સારી રીતે બધું મિક્સ થાય. એકદમ પતલું બનાવે તો એકદમ ચોટશે નહીં. આપણે એ હિસાબે આપણે બનાવવાનું છે અને ઘટ્ટ કરીશું તો એકદમ સરસ રીતે એમ કાચું કાચું જેવું લાગશે, એ ખાવામાં મજા આવશે નહીં. તો તમે જોઈ શકો છો એકદમ ઘટ્ટ છે તો થોડુંક હજુ આપણે પાણી ઉમેરતા જઈશું. થોડું, બહુ ઘટ્ટ નથી રાખવાનું આપણે. તો આવી રીતે આપણે કમ્પ્લીટ બરાબર બેટર બનાવી લઈશું. સેજ પાણી લઈ લઈશું હજુ. બરાબર મિક્સ થવા દઈશું સારી રીતે. તો તમે જોઈ શકો છો બેટર એકદમ સરસ રીતે થઈ ગયું છે આપણું. તો આપણે એને સાઈડ પર મૂકી દઈશું અને જે બટાકાની જે ચિપ્સ છે પાડી છે આપણે, તે આપણે એને ચાણામાં મૂકી દઈશું અને બરાબર કોરા થાય ત્યાં સુધી 2 મિનિટ રહેવા દઈશું. કાં તો પછી આપણે કપડાના મદદથી આપણે એને બરાબર લૂછી કાઢી દઈશું. આપણે બધા લૂછી કાઢેલા છે અને જે મસાલો છે એ આપણો કમ્પ્લીટ થઈ ગયેલો છે. તો એને આપણે બરાબર આપણે એમ મુઠ્ઠી વાળીને રીતે ફિટ કરી લઈશું અને એના ઉપર હજુ એક બટાકું આપણે મૂકી દેવાનું છે. તો એવી રીતે આપણે બધા બટાકાને એવી રીતે કરી લઈશું. તો આવી રીતે કમ્પ્લીટ આપણે બટાકાની પૂરી રેડી કરી લઈશું બરાબર બધી. તો તમે જોઈ શકો છો આપણે બટાકાની પૂરી એકદમ સરસ રીતે બધી કમ્પ્લીટ આપણે આ રીતે કરી લીધી છે. તો હવે તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે આપણે. તો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આ જે બેટર છે એના અંદર આપણે આવી રીતે બરાબર બટાકાની પૂરીને વચ્ચેથી પકડીને આવી રીતે બરાબર બધું મિક્સ કરી લઈશું આવી રીતે અને કમ્પ્લીટ આપણે આવી રીતે ઉમેરી લઈશું બધી. તેલ સેજ ગરમ થયું નથી પણ થઈ જશે ગરમ એટલે આપણે કમ્પ્લીટ સારી રીતે થઈ જશે પૂરી. તેવી રીતે આપણે કમ્પ્લીટ આપણે બધી પૂરીઓ અંદર ઉમેરી લઈશું. કેમ કે તેલ ગરમ થવા આવી ગયું છે આપણું, બબલ્સ આવે છે એટલે ખબર પડી જશે. તેવી રીતે આપણે કમ્પ્લીટ આપણે પૂરીઓ બધી ઉમેરીશું. અને આવી રીતે આપણે બરાબર ધીમા તાપે આવે કરીશું થોડું.
એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે કરવાની છે. થોડુંક બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે રાખીશું. તો પલટાવતા આપણે આવી રીતે કમ્પ્લીટ બધું મિક્સ કરી લેવાનું છે અને સારી રીતે તળી લઈશું. એકદમ સરસ અને એકદમ ટેસ્ટી આપણી આ બટાકાની પૂરી થઈ ગઈ છે. ખાવાથી જ અને જોવાથી તમને લાગે છે કે પૂરી એકદમ સરસ બની છે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો બનાવવાની. તો એવી રીતે આપણે બધા બટાકાની પૂરીઓ રેડી થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો. આપણે કટ કરીને પાછું જોઈ લઈએ. તો આપણો મસાલો એકદમ સરસ રીતે બધો રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો. અને જો તમને મારો વિડીયો આ પસંદ આવ્યો હોય તો લાઈક કરી લેજો, પ્લીઝ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.